ગાયની આંખમાં કાળા પાણીના આંસુ હોય છે, તમે જોયા હોય. જાનવર બધાય રોતા હોય પણ ગાય રોતી હોય ને નરેશભાઈ, એની આંખમાં તમે ધારીને જોજો કાળા પાણીના આંસુ હોય છે. અને એક કવિરાજ ગાયને પૂછે છે કે માં ગાય તારી આવી હાલત રસ્તે રજળે અને કોકના ઘેર જઈને માથું મારે, સિંગડા મારીને ખાલી એઠી ખીચડી ખાવા માટે તું જાય છે. તારી અંદર તો 33 કોટી દેવતાનો વાસ છે માં ગાય. કોકના ઘરે જઈને ગઢવી સાહેબ કોકના ઘેર જઈને માથું મારીને સિંગડું મારીને કોકના હેઠા બટકા ખાવા માટે જાય છે. ત્યારે ગાયને વાચા ફૂટે છે, ગાય જવાબ આપે છે કવિરાજ કોઈના હેઠા બટકા ખાવા માટે નથી જાતી, માથું મારીને કોકના ઘર સુધી શું કામ જાય છે. અને પછી ગાય જવાબ દે છે કે હજારો વર્ષો પહેલા મહાભારતના રણ મેદાનની માલિપા ભગવાન કૃષ્ણથી હાથમાં ચક્ર લઈ અને અર્જુનને ગીતા ગાઈને જ્ઞાન દીધું. એની અંદર કઈ ગયો છે કાળિયો ઠાકર ગોકુળમાં રહ્યો તો એ મને